શું નામ તો? વ્યાસ ધર્મેન્દ્રભાઈ. ધર્મેન્દ્રભાઈ, આ રાહુલ ગાંધીએ તો અનાજ 10 કિલો કરી નાખ્યું 5 ના બદલે. રાશન 10 કિલો મફત આપીશું અને દરેક ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓના ખાતામાં ખટાખટ 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 8,500 નાખીશું. પણ જ્યાં સુધી સરકાર બને નહીં ત્યાં સુધી તો કશું થવાનું જ નથી. અને સરકાર તો મોદી સાહેબની બનવાની છે. તમે સાવ એવું ના કરો. આટલું બધું એમણે પૂરા દેશમાં જાહેરાત કરી છે ને. જાહેરાત કરી છે, સારી છે જાહેરાત, પણ છતાં બી લોકો ભાજપને ચાહે છે. ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે તો લોકો ઈચ્છે છે કે ફરી ભાજપ આવે. એમ લેડીઝો છે, પછી યંગ બ્લડ છોકરાઓ છે. કઈ નહીં, અહીંયા બહેનો છે, હમણાં હું પૂછું જ છું. તમે ધર્મેશભાઈ વ્યાસ કહે છે સાચું છે ખોટું? આ પૂછી લો, તો પૂછો તમે. ખાલી ખાલી દાવ કેટલો લોકપ્રિય યુવાન છે. લોકપ્રિય યુવાન બધા જ મોદીને જ ચાહે છે. ઇટાલી ભણેલો છે. ઇટાલી ભણેલા છે, બરોબર, સારું ભણેલા છે, માણસ વ્યક્તિ સારા છે. પણ અત્યારે શું છે કે આમનું સારું વર્ચસ્વ છે ને સારો વિકાસ થયો છે, એટલે લોકો એ ઈચ્છે છે કે ભાઈ આપણે આમને જ વોટ આપીએ ને આમને જ જીતાડીએ. એટલે કેટલી સીટ આવશે તો? 400 પાર. હવે તો યાર જબરું. હમણાં એક ભાઈએ કીધું કે ના, હવે થોડુંક સીટમાં અવઢવ છે. તમે તો દાવો કરો 400 પાર. બધા એવું કહે છે ખરા, પણ છેલ્લે તો 400 પાર જ આવવાની. રાहुल जी तो कहा 4 जून के बाद मोदी पीएम नहीं रहेंगे. पीएम ही रहेंगे. रहेंगे रहेंगे. તમે ભવિષ્ય જોતા લાગો વ્યાસજી. ખ્યાલ તો આવી જાય ને. જ્યોતિષનું કામ બજાર ના જ્યોતિષનું કામ નથી, પણ બજારમાં ફરતા હોય, લોકોની જોડે વાતો ચીતો કરતા હોય. કારણ કે આપણે કોઈ બી પક્ષ આપણો દુશ્મન નથી, બરોબર, પણ લોકોનું તારણ છે એના પરથી આપણે તારણ કાઢીએ છીએ કે ભાઈ મોદી સાહેબ આવશે.